હલો યાર, મેં તો તમને કીધું તું, મેં તમને ના પાડી હતી એ શેર ન લેતા. આવી ને ખોટ. હવે શેઠ તમને કહું, નવો આઈપીઓ આવ્યો છે, એની અંદર તમે ઇન્વેસ્ટ કરો. મેં તમને ના પાડી હતી એ તમે કરો છો તો પછી આવું થઈને જ રહીને. બરાબર, તમે વિચારી લ્યો. હે, પછી ફોન કરજો. હલો, હા કાકા, જો અત્યારે તમારે લેવા હોય ને તો 2 વર્ષ માટે ભૂલી જાઓ, અને તમારે લેવા હોય ને તો રિલાયન્સના લઈ લે. હું તમને કહું છું, રિલાયન્સના લઈ લેવાય. વિચાર કરી લ્યો કાકા, પછી ફોન કરો. ઓકે. એ કાકા સોરી, તમે માવો ખાવા કે જાઓ ને તો મારા માટે કટિંગ ચાનું કહી દેજો ને કાકા, પ્લીઝ ચાનું કહેતા હો. હલો, હા મુકેશભાઈ, તમે કયો એમ ક્યાં શેર લેવાય? મારું માનો ને તો પીએસયુ બેંકના અથવા તો આઈટી સેક્ટરના લેવાય. બોલો. હા, તમારા નંબર બોલો. અચ્છા, 100 શેર લેવાઈ ગયા. ઓકે, હા ભલે, તમારા 100 શેર આવી ગયા. હેલો, અરે મેં તો તમને કીધું હતું કે એ ના લેવાય યાર. તમારે લેવા હોય ને તો હું તમને કહું કે લેવા હોય ને તો એ લેવાય કે તમને હું ખોટનો ધંધો તો નથી કરાવતો. થોડા સમયમાં પીએસયુના ભાવ વધવાના જ છે. પછી તમે પહેલા વિચાર કરી લ્યો, પછી મને ફોન કરો. અરે મેં તમને કીધું તો ખરા, ના ભાઈ ના યાર, ઈ શેર કોઈ દી ના લેવાય. લેવા હોય ને તો રિલાયન્સના લઈ લ્યો. હાલો જલ્દી બોલો, ફટાફટ, પછી ફોન કરજો. હેલો, હા જમાભાઈ. અરે યાર, તમને ખોટા એસએમએસ આવે છે. તમને ખોટા એસએમએસ આવે છે. ના ના, ઈ લેતા જ નહીં. લેવા હોય ને તો તમે મારો માનો તો આઈટી સેક્ટરના લઈ લ્યો. તમારે એ લઈને ભૂલી જવાના 6 મહિના વર્ષની માટે. બોલો તમારા નંબર જલ્દી. એકાઉન્ટ નંબર બોલો, ડીમેટ એકાઉન્ટ નંબર બોલો. હાલો, 500 શેર આવી ગયા તમારા. કન્ફર્મ. ઓકે. આ ભલે, હવે આગળ કાંઈ? આ ભલે, નમસ્કાર. હલો, 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 બોલો ને. હલો, ફોનમાં વાત નથી કરતા. બોલો. હલો શેઠ, શેઠ મેં તમને કીધું હતું કે નહીં? તમે એ શેર લઈ લ્યો. આપ્યું ને સારું રિટર્ન? તો દોસ્ત, મેં તમને કીધું તમારે રાખવા છે કે શું કરવું છે હવે આગળ? અત્યારે આ શેરનો ભાવ સરસ છે. શું કરવું છે? અને બ્રેકઆઉટ છે. પ્લસ કરવા હોય તો બોલો, ડીમેટ એકાઉન્ટ નંબર બોલો જલ્દી. હાલો, 200 શેર તમારા પ્લસ થઈ ગયા. હા ભલે, હા ભલે. હવે બીજું કાંઈ મારા લાયક સેવા? ઓકે. હા શેઠ, હા ખુશ રહ્યો. બ્રેકઆઉટ છે, કાંઈ ઉપાધિની ચિંતા નથી. આ સ્ટોપ લોસ મૂકવાનો છે. અચ્છા, ભલે, તો પછી ફોન કરજો.
કેમ ના આવી યાર? હલો, હલો, હા બોલો ને. હા, જો અત્યારે તમારી ઈચ્છા હોય ને તો અત્યારે માર્કેટ ડાઉન છે, તો માર્કેટની અંદર તમારે લેવા હોય તો આઈટી સેક્ટર છે, પીએસયુ છે, બધાની અંદર તમે લઈ શકો છો. અને આ ખરેખરો સમય છે. હા, ખરેખરો સમય છે તમારા માટે. આ ભાવ ડાઉન છે અને લેવા માટેનો આ યોગ્ય સમય છે. બોલો ડિમાન્ડ એકાઉન્ટ નંબર. આ બોલો તમારા ખાતામાં. હા, આ બસ એટલા જ છે. ના ના, એટલા શેર ના આવે. એમાં તમારે આવશે 200 થી 200 શેર આવશે. હા, ઓકે. આ વધારે જોતા હોય તો પૈસા ટ્રાન્સફર કરો અથવા તો આ રોકડા દઈ જાઓ, જે કરવું હોય. અચ્છા, હા, ભલે 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 200 શેર તમારા નામના આવી ગયા છે. હો સર, હા ભલે. હલો રાજુભાઈ, બોલો બોલો. હા, જો તમારે પૈસાની જરૂર ના હોય ને તો મારું માનો આ શેર વેચાય જ નહીં. અત્યારે માર્કેટ ડાઉન છે, પણ આ શેરનું મેં તમને તેથી કીધું હતું ને, માર્કેટ અત્યારે બ્રેકઆઉટ આપેલું છે એનું, અને હજી 15 દી ખોબરો તમે. હા, 15 દી ખોબરો બ્રેકઆઉટ આવી ગયું છે અને સરસ તમને રિટર્ન દેશે. હજી 15 દી ખોબરો. સ્ટોપ લોસ મૂકવો છે. બ્રેકઆઉટ આવી ગયું છે. હા, ભલે ભલે ભલે. નથી મૂકો ને? ના, 50 પોઈન્ટનો ન મુકાય સ્ટોપ લોસ, કારણ કે અત્યારે માર્કેટ ડાઉન છે, થોડીક ઉપર નીચે જ થાય. ઓકે, ભલે ભલે ભલે. હો, નમસ્કાર. હલો, ચાલુ રાખો ને, 1 મિનિટ. હા, બોલો બોલો. અરે યાર, મેં તમને ચોખ્ખી ના પાડી હતી. આ ભલે તમે થોડીક વાર રહીને ફોન કરો ને. હા સાહેબ, બોલો ને. જો અત્યારે તમારે લેવા હોય અને 1.5-2 વર્ષ માટે ભૂલી જવું હોય તો રિલાયન્સ છે, પીએસયુ છે, આઈટી છે, ગમે એની અંદર તમે લઈ. હા કાકા, મારું માનો તમે લઈ જ લ્યો અત્યારે. બોલો ડીમેટ એકાઉન્ટ નંબર. હા હા, ભલે 1100 શેર તમારા વહી ગયો. હો, હાલ. હા, ભલે ભલે કાકા. હવે તમે થોડાક સમય માટે ભૂલી જ જાવ ને. સરસ માર્કેટ ડાઉન આવી છે અને સરસ તમારો આની અંદર બ્રેકઆઉટ પણ થોડા સમયમાં થઈ જશે અને સરસ રિટર્ન પણ જશે. ઓકે, હા હા હા, ભલે ભલે ભલે. હા હા હા, ભલે તમારા લેવાઈ ગયા છે. હો સર, હા ભલે. નમસ્કાર. હો.